નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શનિ મહારાજ આપણી આજીવિકાના કારક ગ્રહ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિ આપણા જીવનની અંદર જે ઇન્કમને લગતી વસ્તુઓ છે એમાં શનિનો ફાળો બહુ મહત્વનો છે. શનિ કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ છે આ વ્યક્તિના જેવા કર્મ એ પ્રમાણેનું રિઝલ્ટ મળતું હોય છે. હવે દર્શક મિત્રો, સ્ત્રી અને પુરુષ આ બંનેની કુંડલી હોય છે. બંનેની કુંડલીની અંદર અલગ અલગ યોગ હોય ને અલગ અલગ રીતે જ્યોતિષીઓ ખાસ કરીને જોવામાં આવતા હોય છે. કારણ કે બંનેનો સ્વભાવ એક અલગ છે, બંનેનું નેચર અલગ છે, બંનેની જે હાર્મોન સિસ્ટમ છે એ પણ અલગ છે. અને એટલા માટે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક એ અલગ અલગ અસર કરતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો આપણા શાસ્ત્રોની અંદર 27 નક્ષત્ર આપેલા છે અને આ 27 નક્ષત્રનું ફળ આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપનારું છે. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ હોય, આ વ્યક્તિના જ્યારે જન્માક્ષર જોવાની વાત આવતી હોય તો એ ગ્રહ કયા નક્ષત્રની અંદર બિરાજમાન છે એ મુજબ એનું રિઝલ્ટ વધારે પડતું આપણને પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો, અલગ અલગ રાશિની અંદર અલગ અલગ ગ્રહોનું અલગ અલગ પ્રભુત્વ હોય છે, પરંતુ શનિ મહારાજ એ કર્મના કારક ગ્રહ છે. વ્યક્તિના જીવનની અંદર આજીવિકાનું સુખ એ શનિ દ્વારા પ્રાપ્ત થાય છે. વ્યક્તિના જીવનની અંદર સારો લાભ, વ્યક્તિના જીવનની અંદર ખાસ કરીને સારામાં સારો રાજયોગ એ પણ શનિ દ્વારા પ્રાપ્ત થતો હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે શનિ કેવી રીતે તમને સારી આજીવિકાનું સુખ આપી શકે. શનિ કઈ રીતે તમારા જીવનની અંદર દરેક સમસ્યાઓને દૂર કરી શકે અને શનિ દ્વારા તમે કેવી રીતે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો. તો વાત આજે આપણે કરી રહ્યા છીએ શનિ મહારાજની. કર્મના કારક ગ્રહ શનિ મહારાજ, સૂર્ય પુત્ર શનિ મહારાજ. શનિ મહારાજ મકર અને કુંભ રાશિના સ્વામી બને છે. તુલા રાશિની અંદર ઉચ્ચના બનતા હોય છે, મેષ રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે. અને આ શનિ મહારાજ દરેક વ્યક્તિના જીવનની અંદર પોતાના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે. હમણાં ટૂંક સમય પહેલા જ શનિ મહારાજ કુંભ રાશિની અંદરથી નીકળી અને મીન રાશિની અંદર પ્રવેશ થયો છે. એટલે કુંભ, મીન અને મેષ આ ત્રણ રાશિના જાતકોને શનિની 7.5 ચાલુ થઈ. સિંહ અને ધન રાશિના જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થઈ. દર્શક મિત્રો, આ શનિ મહારાજ આપણા જીવનની અંદર ઘણી બધી એવી ઘટનાઓનો પ્રારંભ કરાવે છે. ઘણી બધી ઘટનાઓ આપણા જીવનની અંદર એવી બને છે કે જેના લીધે આપણા જીવનની અંદર કાં તો રાજયોગનું સર્જન થાય અને કાં આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. આપણે ભયભીત વધારે થઈ જતા હોઈએ છીએ કે ઓહો, શનિની મહાદશા ચાલુ થઈ, શનિની પનોતી ચાલુ થઈ, હવે તો તકલીફોનો દોર. નહીં, શનિ તમને રંકમાંથી રાજા બનાવી શકે એવી તાકાત શનિની અંદર રહેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ શનિ મહારાજ આપણા જીવનની અંદર વિશેષ પ્રભુત્વ ધરાવનાર ગ્રહ તરીકે ઓળખાય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે શનિ જ્યારે આપણા જીવનની અંદર આવતો હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. ગત જન્મ અને આ જન્મના કર્મ અનુસાર આપણા જીવનની અંદર આપણને ફળની પ્રાપ્તિ કરાવડાવે. દર્શક મિત્રો, જ્યોતિષ છે ને એ આંખ કહેવામાં આવે છે. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા સારા કર્મ, આપણા જીવનની અંદર આગળની વસ્તુઓ આપણને ખબર પડે કે ભાઈ મારે સમસ્યા આવશે તો એટલા આપણા કર્મની અંદર આપણે સુધારો કરીએ, એટલું દાન પુણ્ય કરીએ, એટલા સત્કર્મ કરીએ તો એના દ્વારા તલવારનો ઘા સોયથી રૂજાય એવી વસ્તુ બની શકતી હોય છે. તો દર્શક મિત્રો, શનિ મહારાજ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભુત્વ ધરાવનાર ગ્રહ છે. હવે આ શનિ તમને આજીવિકાનું સુખ કેવી રીતે આપી શકે, આ શનિ તમને નાણાકીય સફળતા કેવી રીતે પ્રાપ્ત કરાવી શકે. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર અલગ અલગ સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન હોય. શનિ કયા નક્ષત્રનો છે આ પણ વસ્તુ બહુ મહત્વની છે. હવે શનિ મહારાજ એકાદશ સ્થાનની અંદર એટલે કે 11મા સ્થાનની અંદર હોય તો વ્યક્તિના જીવનની અંદર સારામાં સારો રાજયોગ ઉત્પન્ન કરાવડાવે છે. પૈસાની સુખાકારી વ્યક્તિના જીવનની અંદર બહેતરીન આપી શકે છે. હવે આ જ શનિ મહારાજ જ્યારે વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય, એટલે કે શનિ અને સૂર્ય આ બંને ગ્રહો સાથે હોય તો એને સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. અને જ્યારે આ સંઘર્ષ યોગનું સર્જન થાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર એક પછી એક સમસ્યાઓનો દોર રહેતો હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજનું ચક્ર જ્યારે ચાલે ને, કારણ કે શનિ મંદતાનો કારક છે,
એક રાશિની અંદરથી બીજી રાશિની અંદર પરિવર્તન થવા માટે શનિ મહારાજને 2.5 વર્ષ જેટલો સમય લાગતો હોય છે, જ્યારે ચંદ્ર મહારાજ સૌથી સ્પીડી ગ્રહ છે, કારણ કે ચંદ્ર મહારાજને એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તન થવા માટે 2.25 દિવસનો સમય લાગતો હોય છે. દર્શક મિત્રો, દરેક ગ્રહોની ચાલ અલગ અલગ હોય છે અને એ ચાલના આધાર ઉપર વ્યક્તિના જીવનની અંદર એક ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે અલગ અલગ અસર કરતો હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે આપણને શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, આપણે વધારે સમય સુધી પીડાનો અનુભવ કરી રહ્યા હોઈએ ત્યારે, કારણ કે શનિ મંદતાનો કારક છે, ધીમી ગતિએ પોતે રાશિ પરિવર્તન કરે છે, એટલા માટે એની અસર આપણા જીવન ઉપર વધારે પડે છે એટલે આપણને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ. દર્શક મિત્રો, શનિ મહારાજ એની 2.5 વર્ષની પનોતી, શનિ મહારાજ એની 7.5 વર્ષની પનોતી અને શનિ મહારાજની મહાદશા આપણા જીવનની અંદર વધારે પડતી અસર કરતી હોય છે. દર્શક મિત્રો, જે આ વ્યક્તિના જેવા કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલા માટે તો ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર એવું કીધું કે તમારે કર્મ કરવાના ફળની આશા રાખ્યા વગર, પરંતુ જ્યારે આપણે કર્મ કરીએ છીએ તો એ કર્મની અંદર આપણને ફળની આશા હોય છે. દર્શક મિત્રો, કઈક એવા કર્મ ભૂલે ચૂકે જાણે અજાણે આપણાથી થઈ જાય, મનથી, વચનથી, કાયાથી, શરીરથી, નેત્રથી, આવા અલગ અલગ પ્રકારના આપણાથી પાપ થતા હોય છે અને એ પાપ દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર શનિનો દુષ્પ્રભાવ છે, કારણ કે શનિ મહારાજ એ કર્મના કારક ગ્રહ છે અને જ્યારે આ શનિ તમારા જીવનની અંદર પીડા આપે છે ત્યારે આજીવિકાને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે. શનિની જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે યુતિ હોય છે તો એનું અલગ અલગ પરિણામ આપણને જોવા મળે. શનિ સૂર્યની સાથે હોય તો સંઘર્ષ યોગનું સર્જન કરે, મહેનત વધારે કરાવડાવે, ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, વ્યક્તિના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે, વ્યક્તિને પોતાના પિતા સાથે અથવા વડીલો સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. જ્યારે શનિ ચંદ્રની સાથે બિરાજમાન હોય તો મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે, વ્યક્તિના જીવનની અંદર હેલ્થને રિલેટેડ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ શનિ અને ચંદ્રનો જ્યારે વિષયોગ થતો હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઉત્પન્ન થતી હોય. જ્યારે દર્શક મિત્રો, શનિ અને મંગળ આ બંને ગ્રહો જ્યારે સાથે હોય તમારી કુંડલીની અંદર, આ બંને ગ્રહો સાથે છે તો ટેકનોલોજી માઇન્ડ ધરાવતો વ્યક્તિ હોય છે, સ્ફોટક યોગ પણ કહેવામાં આવે છે. આવા લોકોના જીવનની અંદર એક્સિડન્ટ અને એક્સિડન્ટલી બનાવો વધારે પડતા બનતા હોય છે અને આવા વ્યક્તિઓ પોતાના ટેકનોલોજી દિમાગ દ્વારા, ટેકનોલોજી મગજ દ્વારા પોતે આગળ પણ વધી શકતા હોય. જ્યારે શનિ અને બુધ આ બંને ગ્રહો સાથે હોય તો વ્યક્તિના જીવનની અંદર ક્યારેક ક્યારેક કર્કશ વાણીનો પ્રયોગ પણ થઈ જતો હોય અને ગુરુ શનિનો તો આધ્યાત્મિક યોગ થાય છે. વ્યક્તિના જીવનની અંદર આધ્યાત્મિક લેવલે આગળ વધવું છે, આધ્યાત્મિક ક્ષેત્રની અંદર સારી રુચિ ધરાવવી છે તો એના માટે ગુરુ શનિ બંને ગ્રહો સાથે હોવા જોઈએ. શનિ અને શુક્ર જ્યારે સાથે આવી જાય ત્યારે ક્યારેક ક્યારેક ચરિત્રને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. શનિ કયા નક્ષત્રનો છે, શુક્ર કયા નક્ષત્રનો છે, આ જોયા પછી એનું ડિસિઝન આપી શકાય. એટલે શનિ અને શુક્ર સાથે હોય તો ક્યારેક ચરિત્રને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવે અને શનિ રાહુ અને શનિ કેતુનો શ્રાપિત દોષ થાય, જે વ્યક્તિના જીવનની અંદર એક્સિડન્ટલી સમસ્યાઓનો દોર વધારે પડતો ઉત્પન્ન કરાવડાવે. એવી જ રીતે દર્શક મિત્રો, આપણા ઘરની અંદર પશ્ચિમ દિશાનો સ્વામી પણ શનિ છે. શનિથી પૈસા જોઈએ છે ને તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. શનિ પશ્ચિમ દિશાનો પણ કારક છે. પશ્ચિમ દિશાની અંદર તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય, પશ્ચિમ દિશા તમારી દૂષિત થતી હોય તો પણ તમારા જીવનની અંદર સ્ટ્રગલ, પરેશાની, તકલીફ આ વધારે પડતી વધે છે. તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને તમે સારી રીતે નથી સાચવતા તો પણ શનિને લગતી પીડાઓ તમારે સહન કરવી પડે છે. તમારાથી કોઈ આર્થિક રીતે નબળું છે, તમારાથી કોઈ નબળી વ્યક્તિઓ છે, આવા વ્યક્તિઓનું તમે વારંવાર અપમાન કરો છો, આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમે તકલીફો ઉત્પન્ન કરાવડાવો છો તો પણ શનિ મહારાજ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે અને આવા વ્યક્તિઓને પોતાના કર્મ અનુસાર ફળ ભોગવવું પડે છે. દર્શક મિત્રો, શનિ મહારાજ આપણા જીવનની અંદર એક મહત્વનું પાસું છે. દરેક ગ્રહ આપણા જીવનની અંદર ઘણી બધી અસર કરતો હોય છે. ચંદ્ર મનનો કારક છે તો સૂર્ય આત્માનો કારક છે. એવી જ રીતે આપણી બોડીની અંદર શનિ મહારાજનો વિશેષ માત્રામાં પ્રભાવ છે. વ્યક્તિ જ્યારે જીવનની અંદર આર્થિક રીતે એને સારો લાભ જોઈએ છે તો હંમેશાને માટે શનિના દુષ્પ્રભાવથી બચવા માટે આપણે હંમેશાને માટે ખાસ બની શકે
શકે ત્યાં સુધી અભક્ષ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. બની શકે ત્યાં સુધી સારી વસ્તુઓ, સારું આચરણ આપણું રાખવું જોઈએ. કારણ કે જેનું આચરણ સારું એ વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિઓના જીવનની અંદર સારો લાભ મેળવી શકે. કારણ કે આચરણ, ગઈકાલે જ મેં વાત કરી કે સંસ્કાર છે, આ સંસ્કારનો અંગ્રેજી વર્ડ કોઈ પણ નથી. કલ્ચર આપણે કહીએ છીએ પણ સંસ્કારનો પર્ટિક્યુલર અંગ્રેજી વર્ડ નથી. તો દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જે આ સંસ્કાર શબ્દ છે ને, આપણા ઋષિમુનિઓએ સમજી વિચારીને આપણા જીવનની અંદર માતા પિતા પ્રત્યેની લાગણી, માતા પિતા પ્રત્યેનો આવિર્ભાવ, આપણા જીવનની અંદર ભાઈ બહેન પ્રત્યેની લાગણી, કુટુંબ પ્રત્યેની લાગણી, સમાજ પ્રત્યેની લાગણી, ભારત દેશ પ્રત્યેની લાગણી, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે રહેવું, કેવી રીતે આપણા છોકરાનો ઉછેર કરવો, આ બધી વસ્તુઓ મહત્વની છે. આપણા જીવનની અંદર આપણે સનાતન ધર્મની અંદર છીએ અને સનાતન સંસ્કૃતિ એવું કહે છે કે જે સંસ્કૃતિનો ક્યારેય અંત નથી એને કહેવાય સનાતન સંસ્કૃતિ. અને એટલા માટે દર્શક મિત્રો, આપણી સનાતન સંસ્કૃતિની અંદર આપણા ઋષિ મુનિઓ મહાન વૈજ્ઞાનિક તરીકે થઈ ગયા. અને એટલા માટે દરેક વસ્તુ, દરેક ચીજો આપણે જે જોઈએ છીએ એ ચીજોની અંદર ક્યાંક ને ક્યાંક ધર્મ માન્યતા સાથે વણી લીધી અને એના દ્વારા આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળે એ પ્રકારનું એમણે વાત કરી. એટલા માટે તો સ્ત્રીઓના 16 શણગારની પણ વાત કરવામાં આવી. એટલા માટે તો આપણા જીવનની અંદર 16 ખાસ કરીને સંસ્કારોનું પણ વર્ણન કરવામાં આવ્યું, જેમાં આપણે ગઈકાલે ગર્ભાધાન સંસ્કાર વિશે વાત કરી હતી. દર્શક મિત્રો, આજે આપણે શનિ મહારાજ વિશે ચર્ચા કરીએ છીએ. જે વ્યક્તિના જીવનની અંદર શનિ પીડા આપતો હોય, શનિને લગતી સમસ્યા હોય, શનિથી તમારે આજીવિકાનું સુખ જોતું હોય, તો આવા વ્યક્તિઓએ ગુરુવાર અને શનિવાર આ 2 દિવસ વિષ્ણુ સહસ્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ગુરુવાર અને શનિવારના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો જો જપ કરવામાં આવે તો એનાથી શનિ દ્વારા તમને આર્થિક સફળતા સારી પ્રાપ્ત થાય છે. શનિ તમારા જીવનની અંદર પીડા આપે છે, શનિ તમને સમસ્યા આપે છે, તો અવશ્ય આ સમસ્યાને તમે એના દ્વારા દૂર કરી શકો છો. એવું કહેવાય હનુમાનજીની આરાધના, હનુમાન બાહુકનો પાઠ, બજરંગ બાણનો પાઠ, ખાસ કરીને કિષ્કિંધા કાંડ અને સુંદરકાંડનો પાઠ તમારા જીવનની અંદર શનિને લગતી સમસ્યાઓની અંદર તમને રાહત આપી શકે છે. તો દર શનિવારના દિવસે, દર મંગળવારના દિવસે અથવા શનિવાર અને પુષ્ય નક્ષત્ર આવતું હોય, કારણ કે પુષ્ય નક્ષત્ર આજે દર્શક મિત્રો શનિ પુષ્ય નક્ષત્ર છે ને, એટલા માટે જે લોકોને શનિની સાડાસાતી, શનિની પનોતી, શનિની મહાદશા ચાલી રહી છે અને જો તમને શનિ પીડા આપે છે તો આજના દિવસની અંદર જો આ ઉપાયો કરવામાં આવે, કિષ્કિંધા કાંડનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો અથવા બજરંગ બાણનો પાઠ કરો અથવા હનુમાન બાહુકનો પાઠ કરો, તો શનિની પીડામાંથી તમને રાહત મળી શકે. આજે સાંજના સમયે જો પીપળના વૃક્ષની અંદર સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ શનિની સમસ્યાની અંદરથી અવશ્ય આપને રાહત મળતી જણાય. દર્શક મિત્રો, એવું કહેવાય કે ભગવાન શંકરને કાળા તલ અર્પણ કરવાથી અને ભગવાન શિવને જો ખીચડી અર્પણ કરવામાં આવે તો પણ શનિને લગતી સમસ્યાઓની અંદર આપણને રાહત મળે છે. આજે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને પણ જો તમે ખીચડીનું દાન કરો તો પણ શનિની સમસ્યામાંથી તમને રાહત મળે છે અને અવશ્ય શનિને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. આ જ વિષય